હર્ષ સંઘવીની જનતાને અપીલ છે। નામ બદલીને દીકરીઓને પ્રેમજાળમાં ફસાવનારાઓને ચેતવણી આપવામાં આવી છે। પીડિત દીકરીના પરિવારના સહયોગમાં ઊભા રહેવાની જરૂર છે। દીકરીની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ ધારણ કરો। પીડિતનો હાથ પકડીને પોલીસ સ્ટેશન લઈ જાઓ। તો જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ સામે આવી છે। ધારીને જાણી જોઈને યોજના સ્વરૂપે પોતાનું નામ બદલે છે અને દીકરીને પ્રેમજાલમાં ફસાવીને એ દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે તો એ વખતે દીકરીના સહયોગમાં ઊભું રહેવું જોઈએ કે એના પરિવારની ટીકાને આપણે બહેનોએ શાક છોલતા અને વાતો કરતા કરતા એ પરિવારની ટીકા કરવી જોઈએ। મને એકદમ મનથી દિલ પર હાથ મૂકીને કહો ભાઈ, શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો આપણે એક સંકલ્પ ના રહીએ કે મારા સમાજની, મારી સોસાયટીની, મારા ઓળખીતાની કોઈ દીકરીને જો કોઈ હેરાન કરશે તો એ દીકરીની ટીકા, પરિવારની ટીકા, એની વાતો બહાર કરવાની બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ। એટલું કામો આપણે બહેનો બીજી બહેનો માટે ના કરી શકીએ? એક વાર જો આપણા મનની અંદર એટલો પ્રેમ આવી જશે ને તો સમાજમાંથી 80% દૂષણો દૂર કરવાનું તો આપોઆપ મદદ મળી જશે। સમાચારો યથાવત રહેશે, હાલ રોકાઈ